ચાલો આજે આપણે બનાવીશું પાઉંભાજી. તો હું એ બધા જ મારા ફેવરેટ સબ્જી લઈ લીધા છે. બીટ, ફુલેવર, ટામેટું, બટાકો, ગાજર બધાને સ્વચ્છ પાણીથી ધોઈ અને કુકરમાં 2 સીટી મારીને બોઇલ કરી લઈશું. બરાબર? તો ચાલો કુકરમાં સીટી મારી દઈએ. અને એના માટે સાઈડ પર ચટણી બનાવવા માટે લાલ ચટણી જે પાઉંભાજીની હોય છે ને એને બનાવવા માટે હું એ 5 સૂકા લાલ મરચાં છાશમાં બોળી રાખ્યા હતા તે લઈ લીધા છે. મિક્સર જારમાં નાખી દીધા છે. 5 સૂકા લાલ મરચાં, 5 લસણની કડી, કાશ્મીરી લાલ મરચું, મીઠું, જીરું અને થોડીક 2 ચમચી જેટલી ખાટી છાશ, એટલે દળાઈ જાય આમ. અને શેકેલા 2-3 સિંગદાણા, બસ આટલું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લીધું. અને પછી થોડુંક તેલ નાખીને શેકી લીધું બરાબર. એટલે સરસ આમ થીક ગ્રેવી જેવી ચટણી લાલ તૈયાર થઈ ગઈ. સાઈડમાં સમારી લીધી ડુંગળી ને ટામેટાં. હવે જે 2 સીટી મારી લીધી હતી આપણે કુકરમાં એને આપણે મેશ કરી લઈશું. બરાબર? અને ડુંગળી ટામેટાં જે સમારી લીધા હતા એને ગેસ પર મૂકીશું. 2 ચમચા સિંગ તેલ રેડી, એમાં હળદર, લાલ મરચું, સૂકું ધાણા જીરું, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, મીઠું આ બધું એડ કરીશું. અને પાઉંભાજી મસાલો નાખ્યો અને આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું. હવે એને શેકાવા દઈશું. આ સિંગ તેલમાં બનાવવાની એટલે વધારે મીઠી લાગશે. હવે એને શેકાઈ જાય પછી આપણે મેશ કરેલી સબ્જી એમાં એડ કરી દઈશું. પાછું એને ફેરવીશું. બરાબર? હું એ ઉપરથી થોડો પાઉંભાજી મસાલો એડ કર્યો છે પાછો. અને એને શેકાવા દઈશું એક બાજુ. હવે બીજી બાજુ આપણે ઘી કાં તો બટર લઈ લેવાનું અને બંને વચ્ચેથી ફાડીઓ કરી એમાં થોડોક પાઉંભાજીનો મસાલો એડ કરી અને ઉપરથી દબાવીને બટર કે ઘી બેમાંથી એક લગાવીને બંધ શેકી લેવાના. થઈ ગઈ આપણી પાઉંભાજીની ડીશ તૈયાર. ઉપરથી થોડું લીંબુ નીચવી દેવાનું સ્વાદ પ્રમાણે અને લાલ મરચાંનું પેસ્ટ પણ મૂકી દેવાની બાજુમાં. થઈ ગઈ ને આપણી પાઉંભાજીની ડીશ તૈયાર.